નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ તો આ વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે અને ત્યારે ભગવાન જગન્નાથજી પોતાના મોસાળમાં એટલે કે સરસપુર જાય ત્યાં તેમનું ધામધૂમથી મામેરું કરવામાં આવતું હોય છે અને ત્યારે આ વર્ષે મામેરાનો લાભ મનીષભાઈ ત્રિવેદી તેમજ જાગૃતિબેન ત્રિવેદીને મળ્યો છે। મનીષભાઈએ જણાવ્યું કે અમે લોકો જ્યારે રામપોથીની યાત્રા નીકળી રહ્યા હતા ત્યારે માથે રામપોથી હતી, ત્યારે જ અમને જાણવા મળ્યું કે આ વર્ષે ભગવાન જગન્નાથજીનું મામેરું કરવાનો લાભ અમને મળ્યો છે અને ત્યારે સતત 1 કલાક સુધી મારા અશ્રુ અમે લોકો રોકી શક્યા ન હતા અને છેલ્લા 9 વર્ષોથી અમે આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા અને હજી અમે લોકો આવતીકાલથી તૈયારીઓ શરૂ કરવાના છીએ। ત્યારે અમારા ત્રિવેદી પરિવારની બહેનો તથા દીકરીઓએ નક્કી કર્યું છે કે કોઈએ પણ ના કર્યું હોય તેવું મામેરું આ વખતે અમારે કરવું છે અને અમે 9 વર્ષ પહેલા સરસપુરમાં દર્શન કરવા આવ્યા હતા ત્યારે અમને ભાવ થયો હતો કે અમારે મામેરું કરવું છે અને આજે એ ક્ષણ પણ આવી પહોંચી છે અને જેને અમને ખૂબ હર્ષોલ્લાસ છે। છેલ્લા 9 વર્ષથી જેની રાહ જોતા હતા એ પળ આ વખતે અમારા ભાગ્યમાં આવી છે અને અમે હવે કુટુંબ ભેગું થઈ અને મામેરાની તૈયારી કરી રહ્યા છીએ। હજુ તો પ્રાથમિકતા છે, સારો ઓપ આપીશું અને સારામાં સારું મામેરું કરશું એવી અમને અંદરની ભાવના છે। શું અર્પણ કરવાના છે? જે અમને ભાવથી આપ્યું છે તે તમામ વસ્તુ રણછોડ લાઈને અર્પણ કરશું એવી ભાવના છે, પણ હજુ શરૂઆત છે। લગભગ હવે તૈયારી કરશું પછી બધી જાય। 8 વર્ષથી રાહ જોઈ રહેતા 9મા વર્ષે અમારું ભાગ્ય ખુલ્યું। જ્યારે લકી ડ્રોમાં આપનું નામ આવ્યું, પરિવારમાં કેટલો હર્ષોલ્લાસનો માહોલ હતો? હર્ષોલ્લાસ એટલો હતો કે એ દિવસે અમારા ત્યાં કથા હતી અને રામજીની પોથી માથે હતી ને અમને આ સમાચાર મળ્યા। લગભગ 1 કલાક હર્ષના આંસુ અમારાથી રોકાયા નહોતા, એટલો બધો હર્ષોલ્લાસ અમારા કુટુંબને થયો। ત્રિવેદી પરિવારની બહેનોને દીકરીઓ વહુઓ એવું નક્કી કર્યું છે કે આ ફેર જરા એક ક્યારેય ના થયું ને એવું હટકે મામેરું કરશું, પણ જે અત્યારે છે ને બધી પ્રાથમિકતામાં છે, નિર્ણય થાય પછી આપણે બતાવીશું। પણ તમે 11 જોઈ શકશો કે સારામાં સારું મામેરું અને એક અત્યાર સુધી ના થયું અટકે થશે। તૈયારીઓ શરૂ કરી દેવા માંગે છે? તૈયારીઓ હવે આજે અમે ફ્રી થયા છે, પ્રેસ કોન્ફરન્સ પહેલી કરી છે ત્યારથી નામ ખુલ્લું, તારા કથા ચાલતી હતી અમારા ત્યાં, હવે આજે ફ્રી થયા છે, હવે આવતીકાલથી તૈયારીઓ અમે શરૂ કરી। ના, કશું નથી કર્યું, કશું કર્યું નથી। એવું વિચારી છે 2-3 જગ્યા, પણ હજુ કોઈ અમલમાં નથી મૂક્યું અને કહેવું અત્યારે કદાચ અત્યંત જલ્દી। મારી ફેમિલીમાં મારા 2 બહેનો છે અને મારી એક બહેનનો ભાણિયો છે જે એક્સપાયર્ડ છે। મારો વ્યવસાય બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું જમીન છે। જાગૃતિબેન, 9 વર્ષે આ ઘરે રૂડો પ્રસંગ આવ્યો છે અને ભાણેજ બનેલા ભગવાનનું મહામૂલું મામેરાનો અવસર આવ્યો છે, કેટલો હરખ? બહુ જ હરખ છે। જો આપણા ભાણિયાનો પ્રસંગ હોય અને હરખ હોય એના કરતાં તો જગતના નાથનું મામેરું છે એટલે કેટલો મોટો ઉમંગ હશે અમને લોકોને। એટલે અમે એવું કોઈ બિલીવ ના કરી શકે એટલું બધું અમે મામેરાનું વિચાર્યું છે અને જગતના નાથનું મામેરું છે એટલે આખું જગત જોતું રહી જાય એ રીતનો અમારો મામેરાનો ભાવ છે। અચ્છા, શું અર્પણ કરવાના છો? અમે સોના, ચાંદી, ભગવાનના વાઘા અલગ અલગ કિંમતી રાખીશું એવી અત્યારે અમે વિચાર કર્યો છે કે કોઈએ ના કર્યું હોય એ રીતનું અલગ થીમ પ્રમાણેનું અમે મામેરું કરવાનું વિચાર્યું છે। પરિવારમાં કેટલો ઉત્સાહનો માહોલ જ્યારે ખબર પડી કે આ વખતનો અવસર 148માં તમે મામા બન્યા છો? 148મી રથયાત્રા જ્યારે મામા મામી બન્યા છીએ ત્યારે એટલો બધો હરખ હતો અને અમારા માથે તો જગતના નાથની અમે પોથી લઈને જ આવતા હતા, અમે સમાચાર મળ્યા છે। એટલે જ્યારે અમારી પોથી અને અમારી કથા
એની રિટર્ન ગિફ્ટ રૂપે જ્યારે અમને ભગવાને આ મામેરું કરવાનો અવસર આપ્યો હોય એટલો બધો ઉમંગ અને આનંદ હતો અમને. મને તો હતો, પણ મારા તમામ પરિવારને એટલો બધો હતો કે અમે 3 કલાક સુધી તો અમે એટલું બધું હરખના આંસુ આવી ગયા કે ખરેખર ભગવાને અમને આ મોકો જગતના નાથનું મામેરો કરવાનો અમને અવસર આપ્યો છે, એટલો બધો હરખ થયો અમને.